પોરબંદરમાં તોફાની પવન સાથે દરિયો ગાંડો તૂર બન્યો છે। તેના દ્રશ્યો પણ આપ હવે જોઈ શકશો। ચોપાટી પર લોકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા। તંત્રે ચેતવણીના બોર્ડ લગાવ્યા, પરંતુ તેમ છતાં લોકો બેદરકાર બની રહ્યા છે। દરિયાકાંઠે બંદોબસ્ત અને સાથે જ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હવે જરૂરી હોય તે પ્રકારની જરૂરિયાત ઊભી થઈ રહી છે। શુક્રવારે જ યુવકનું દરિયામાં ડૂબવાથી મોત થયું છે અને તેવામાં એક જ અઠવાડિયામાં હવે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કેવા ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા અને લોકો તેમની બેદરકારી પણ અહીં જોવા મળી રહી છે। સહેજ પણ બેદરકારી, આ ધોધમાર વરસાદ અને તોફાની પવન અને આ ગાંડો તૂર જ્યારે દરિયો બન્યો હોય ત્યારે સહેજ પણ બેદરકારી લોકોનો ભોગ લઈ શકે છે, હસવાનું ખસું થઈ શકે છે અને તેમ છતાં લોકો આવી જ રીતે બેદરકારી ભર્યું વલણ હજુ પણ અપનાવતા હોય છે। સેલ્ફીનું ભૂત એવું વળગ્યું હોય અને તેવામાં આજે દરિયો ગાંડો તૂર બન્યો છે તેને લોકો હલકામાં લઈ લેતા આ દ્રશ્યો ભયાનક સાબિત થાય અને હવે પ્રતિબંધ મૂકવા જરૂરી બની ગયો છે।